યુનાઇટેડ વેના ગરબા ખેલૈયાઓ પાસ લેવા પહોંચતા વ્યવસ્થા સર્જાતા હોબાળો મચાવ્યો હતો। હવે ગણતરીના કલાકો ગરબા માટે રહ્યા છે। નવરાત્રિની શરૂઆત હવે ગણતરીના કલાકોમાં થવાની હોય તે પૂર્વે વડોદરામાં ખૂબ જ પ્રખ્યાત એવા યુનાઇટેડ વેના જે ગરબા છે તે ચર્ચામાં રહેતા હોય છે। ત્યારે ફરી એકવાર યુનાઇટેડ વેના ગરબા ચર્ચામાં આવ્યા છે। વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા ક્લબ હાઉસ ખાતે જે ગરબા ખેલૈયાઓ છે તેઓને પાસ આપવા માટેની વ્યવસ્થા યુનાઇટેડ વે દ્વારા કરવામાં આવી હતી। ત્યારે ત્યાં અવ્યવસ્થા સર્જાતા જે ખેલૈયાઓ છે તેઓ દ્વારા વિવિધ પ્રકારના આક્ષેપો સાથે આયોજકો વિરુદ્ધ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। અંતે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। પોલીસ બોલાવ્યા બાદ પોલીસની સમજાવટ બાદ ખેલૈયાઓ પોતાના ઘરે પરત ફર્યા હતા। સોલ્યુશન અમે પૈસા પેલા કર્યા હતા, અમે પાસ માટે આવી રીતના કરીએ। અમે ટેક્સ આપ્યો છે, અમે ડિલિવરી ચાર્જ QR कोड से ये लोगों की एंट्री QR कोड पर થઈ જશે। કાલથી पैसा तो फटाफट લઈ લે છે, પાસ આપવાનું હોય તો જરાય મેનેજમેન્ટ આવ થર્ડ ક્લાસ છે। નમસ્કાર વડોદરાની પ્રજાને, ગરબા પ્રેમીઓને। અત્યારે યુનાઇટેડ વે ઓફ બરોડાના જે અમારા બહુ જ જૂના ગરબા કહેવાય છે એ ગરબાની અંદર આપ જોઈ રહ્યા છો એકદમ મિસમેનેજમેન્ટ ચાલી રહ્યું છે। પ્લેયર છે, બોયઝ અને ગર્લ્સના પાસના ઘણા રૂપિયા ખર્ચ્યા છે, પણ એ લોકોને અત્યારે પાસ માટે સ્ટ્રગલ કરવી પડે છે। અને આ પાસ આટલી બધી જનમેદની સાથે કોઈને પણ અત્યારે પ્રોવાઈડ થઈ રહ્યા નથી। તો યુનાઇટેડ વે ઓફ બરોડાના આયોજકોને નમ્ર વિનંતી કે આનું જલ્દીથી જલ્દી સોલ્યુશન કરે અને આ ખેલૈયાઓને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને પાસ મળે એ રીતના ગોઠવણ કરવામાં આવે। ખરાબ પરિસ્થિતિ કહેવાય કે આટલા મોંઘા પાસ ખરીદવા છતાં આ હાલાકી ભોગવવી પડે છે, એના માટે તદ્દન બહુ જ ખોટી વસ્તુ કહેવાય। મનીષ પંચાલ। मैं यूनाइटेड वे ऑफ वडोदराना पास कराया था। 1 महीना पहलाना पास कराया છે, હજુ પાસ આયા નથી। અલકાપુરી ક્લબમાં અમને કલેક્ટ કરવાનું કીધું। તમે અહીંયા આવીને જુઓ કેટલું ટોળું છે, અંદર દરવાજો તોડીને કાચ તોડી નાખ્યા છે। લોકો અમને ધક્કા મારે છે, પોલીસવાળા સપોર્ટ નથી કરતા। બધા વોલન્ટિયર્સ પાસ લઈને ભાગી ગયા છે। હવે કે છે 4 વાગે મેસેજ આવશે, મેસેજ નહીં આવે તો અમે શું કરીશું? અમે ક્યારે ગરબા રમવા જઈએ? કેવી રીતે ગરબા રમવા જઈએ વગર? હજારો લોકો આટલા મોટા પાસ હોય તો બી આટલું દૂર વ્યવહાર થાય શું છે? દર વર્ષે થોડુંક સારું મેનેજમેન્ટ હોય, આ વખતે થર્ડ ક્લાસ મેનેજમેન્ટ યુનાઇટેડ વે ઓફ વડોદરાની કોઈ એ જવાબ આપવા અમને રેડી નથી। આ પોલીસ વાળા ધક્કો મારીને ખાલી બહાર કાઢવાનો એક જ કાર કરે છે। બરોડાની જનતાને શું મેસેજ આપશો આ જે મેનેજમેન્ટ થયું? આ વડોદરાની જનતાને એવું જરૂર હું કહીશ કે નેક્સ્ટ યર પાસ કરાવતા પહેલા પ્લીઝ આ લોકોનું મેનેજમેન્ટ છે ને આ લોકોને સબક શીખવાડો કે કાલે યુવે ગ્રાઉન્ડ અહીંયા અલકાપુરી ક્લબ ખાતે જે લોકોએ યુનાઇટેડ વેના ગરબા પૈસાથી ખરીદ્યા છે એમને કંઈ પાસ નહીં મળ્યા હોય એ પાસ આપવા માટે અહીંયા યુનાઇટેડ વે તરફથી કંઈ વ્યવસ્થા ગોઠવી છે। પછી અહીંયા રશ વધી ગયો એટલે પોલીસને થોડા સમય પહેલાં જ જાણ કરી, પોલીસ સ્થળ ઉપર આવી ગઈ। એટલે એમણે હાલ ફિઝિકલી પાસ આપવાની જગ્યાએ એમને QR કોડ એમને ઓલરેડી આપવામાં આવેલો છે। એટલે ઓનલાઈન એ QR કોડના માધ્યમથી એમણે એવું જાહેરાત કરી છે કે અમે એ QR કોડના માધ્યમથી દરેક વ્યક્તિઓને 9 દિવસ એન્ટ્રી આપીશું અને અમે આ મતલબની જાણ જેમણે ટિકિટ ખરીદેલી છે
એ લોકોને પણ SMS અને મેલ દ્વારા જાણ કરી રહેલ છે. તો હાલ એમને એ રીતે સમજાયા છે અને એ લોકો રવાના થઈ રહ્યા છે. સાહેબ તમે લોકોને શું કહેવું? ના, એવું કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. આપ જોઈ રહ્યા છો આ હાલ આ અલકાપુરી ક્લબ જે છે જગ્યા નાની છે અને અહીંયા 2-2.5 હજારથી ઉપરાંતના લોકો થઈ ગયા હોય એકત્રિત, એટલે થોડું વધારે દેખાય. પરંતુ એમને પોલીસે સમજાયા છે અને અહીંના લોકો તરફથી અમે જે માહિતી મેળવી છે એ માહિતીના માધ્યમથી એમને માહિતી શેર કરી છે ને એવું કન્વિન્સ થઈ રહ્યા છે. અને હાલ બી જેટલા લોકો છે એ બધા રવાના થઈ રહ્યા છે. એટલે QR કોડના માધ્યમથી એમને 9 દિવસ એન્ટ્રી મળશે એવું યુનાઇટેડ વેના આયોજકો તરફથી અમને માહિતી મળેલી છે અને યુનાઇટેડ વે પણ એમને મેલથી અને SMSથી જાણ કરી રહી છે. થેન્ક યુ. ખેલૈયાઓ કાયદાનું પાલન કરે અને ખૂબ સારી રીતે ઉત્સાહપૂર્વક માતાજીના આરાધના કરે. નવરાત્રિનું આયોજનના ભાગરૂપે સૌ એકબીજા સાથે સહકારથી ગરબા રમે એવી અમારી અપીલ છે.